નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડીઝ વન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એનો જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એ દ્વિતીય પરીક્ષા માટે બરાબર એનો વિભાગ ડી નો પ્રકરણ નંબર 11 નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છે। તો ચાલો શરૂઆત કરશું પ્રશ્ન નંબર 1 થી। પેલો છે કે ટૂંક નોંધ લખો સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્ર। ભાઈ સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્ર કયા કયા હોય છે? તો સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્રને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે। એમાં પહેલું છે મૂળભૂત ક્ષેત્ર અધિકાર, પછી અપીલ એટલે કે વિવાદનું ક્ષેત્ર અધિકાર અને ત્રીજું છે સલાહકારી ક્ષેત્ર અધિકાર। તો વન બાય વન આપણે ત્રણેય વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું। પહેલા જોઈએ મૂળભૂત ક્ષેત્ર અધિકાર। તો કે આ અધિકાર હેઠળ સર્વોચ્ચ અદાલત સંઘ અને રાજ્ય વચ્ચેના તેમજ રાજ્ય વચ્ચેના મતભેદોને નિકાલ લાવે છે। તે સંઘ સરકારની કોઈ પણ કાયદાકીય કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદા આપે છે। તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરે છે। મૂળભૂત હકોના ભંગ બદલ તે હાજર હુકમ, મનાઈ હુકમ, અધિકાર ભંગ હુકમ, પ્રતિબંધ હુકમ, કર્તવ્ય હુકમ વગેરે હુકમો કાઢવાની સત્તા ધરાવે છે। બીજું છે અપીલ એટલે કે વિવાદનું ક્ષેત્ર અધિકાર। તો આ અધિકાર હેઠળ સર્વોચ્ચ અદાલત રાજ્યોની વડી અદાલતોએ આપેલા ચુકાદાઓ વિરુદ્ધ અમુક શરતોને આધીન રહી અપીલો સાંભળે છે અને ચુકાદાઓ આપતી હોય છે। આ અધિકાર ક્ષેત્રને ત્રણ પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે। એમાં પહેલું છે બંધારણના અર્થઘટન અંગેની અપીલ, બીજું છે દીવાની દાવા વિષયક અપીલ અને ત્રીજું છે ફોજદારી દાવા વિષયક અપીલ। ચલો નેક્સ્ટ જે આ પ્રશ્નની અંદર જોશું આપણે પહેલા જ પ્રશ્નની અંદર એમાં ત્રીજું છે સલાહકારી ક્ષેત્ર અધિકાર। એટલે કે આ અધિકાર હેઠળ સર્વોચ્ચ અદાલત અગત્યના કાનૂની, હકીકતલક્ષી, બંધારણીય અર્થઘટન, ખરડાની કાયદેસરતા, જાહેર હિત વગેરેના લગતા મહત્વના પ્રશ્નો સંબંધી રાષ્ટ્રપ્રમુખને સલાહ આપવાની કામગીરી બજાવે છે। જો કે સર્વોચ્ચ અદાલતની સલાહ કે અભિપ્રાય રાષ્ટ્રપ્રમુખ માટે બંધન કરતા હોતા નથી। સર્વોચ્ચ અદાલતની સલાહ માટે રાષ્ટ્રપ્રમુખે મોકલેલા પ્રશ્ન પર વિચારણા કરવાનું કે અભિપ્રાય આપવાનું યોગ્ય ન જણાય તો સર્વોચ્ચ અદાલત તેને રાષ્ટ્રપ્રમુખને પરત મોકલી શકે છે। સંસદ કાયદો પસાર કરીને સર્વોચ્ચ અદાલતને વધારે અધિકાર આપી શકે છે। અને અહીંયા તમે ભારતનું ન્યાયતંત્રનો ચાર્ટ જોઈ શકો છો। એટલે કે ભારતનું જે ન્યાયતંત્ર છે વિદ્યાર્થી મિત્રો એમાં સૌથી ઉપર હશે સર્વોચ્ચ અદાલત, જે આપણે ભારતની અંદર એક જ હોય છે, જે દિલ્હીમાં આવેલી છે કેન્દ્ર સ્થાને બરાબર। પછી વડી અદાલત હોય છે એની નીચે, એટલે કે દરેક રાજ્યમાં એક હાઈકોર્ટ જેને આપણે કરીએ છીએ બરાબર। સર્વોચ્ચ અદાલતને આપણે સુપ્રીમ કોર્ટ કહેતા હોઈએ છીએ, વડી અદાલત હાઈકોર્ટ રાજ્ય કક્ષાએ હોય છે અને રાજ્યની અંદર જિલ્લા અદાલતો હોય છે। એમાં ત્રણ પ્રકાર પડે છે, દીવાની અદાલત, ફોજદારી અદાલત અને તાલુકા અદાલત બરાબર। ચાલો હવે જોશું આપણે પ્રશ્ન નંબર 2। આપણે ટૂંક નોંધ લખવાની છે તાબાની અદાલત વિશે બરાબર। ચાલો જોઈએ કે રાજ્યની વડી અદાલત એટલે કે હાઈકોર્ટની હકુમતમાં રહેલી અને તેના અંકુશ નીચે કામ કરતી અદાલતો તાબાની અદાલતો અથવા નીચલી અદાલતો કહેવામાં આવે છે। તાબાની અદાલતોમાં રાજ્યની તમામ જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતોનો સમાવેશ થાય છે। રાજ્યની બધી તાબાની અદાલતો વડી અદાલતના નિરીક્ષણ હેઠળ કામ કરે છે। દરેક જિલ્લામાં દીવાની અને ફોજદારી અદાલતો હોય છે। જિલ્લા અદાલતમાં દીવાની દાવા ચલાવનાર ન્યાયાધીશને જિલ્લા ન્યાયાધીશ અને ફોજદારી મુકદ્દમા ચલાવનાર ન્યાયાધીશને સેશન્સ ન્યાયાધીશ કહેવાય છે। જિલ્લા અદાલતનો તેના તાબા હેઠળની અદાલતોના ચુકાદાઓ સામેની અરજીઓની સુનાવણી કરે છે। દરેક જિલ્લાની દીવાની અદાલતમાં 1 લાખ રૂપિયા સુધીની દાવાઓ તેમજ સરકારે કરેલા કે સરકાર સામેના કેસો ચલાવવાની સત્તા છે। આ કોર્ટોના સિવિલ જજ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, જમીન સંપાદનને લગતા કે વળતરને લગતા દાવાઓ અને વાલીપણાને લગતા કેસો ચલાવવાની સત્તા ધરાવે છે। ફોજદારી અદાલતોમાં સેશન્સ કોર્ટ અને તેની હકુમત નીચે પ્રથમ વર્ગના ન્યાયાધીશ અને દ્વિતીય વર્ગના ન્યાયાધીશની અદાલતો, મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ હોય છે। આ અદાલતોમાં 3 વર્ષથી માંડીને 10 વર્ષ સુધીની કેદની સજા અને 75 કે તેથી વધુ રકમ સુધીના દંડની તથા હત્યાના કેસમાં મૃત્યુદંડ, ફાંસીની કે જન્મ ટીપણી, આજીવન કારાવાસ જેવી સજાઓ કરવાની સત્તા ધરાવે છે। આ ઉપરાંત તાબાની અદાલતોમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ, પોટા કોર્ટ, સ્મોલ કોઝ કોર્ટ, ફેમિલી કોર્ટ, લેબર કોર્ટ, ટ્રિબ્યુનલો, ખાસ અદાલતો પણ હોય છે। ચાલો નેક્સ્ટ જોશું આપણે ત્રીજો પ્રશ્ન
કે વડી અદાલતના કાર્યક્ષેત્રનું વર્ણન કરવાનું છે, બરાબર. તો વડી અદાલતના કાર્યક્ષેત્રને 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. એમાં પહેલું છે મૂળભૂત અધિકાર ક્ષેત્ર, બીજું છે અપીલ એટલે કે વિવાદી અધિકાર ક્ષેત્ર અને ત્રીજું છે વહીવટી અધિકાર ક્ષેત્ર. ચાલો વન બાય વન ત્રણે ત્રણ ક્ષેત્ર જોતા જઈએ. પેલું મૂળભૂત અધિકાર ક્ષેત્ર. તો આ અધિકાર હેઠળ વડી અદાલત તેના અધિકાર ક્ષેત્રમાં આવતી સરકાર, સત્તામંડળ કે વ્યક્તિને મૂળભૂત હકોના ભંગ બદલ થયેલી રીટ અંગે આદેશો આપે છે. તે ચૂંટણીને, કાયદાને તેમજ પ્રવેશ પરીક્ષા સંબંધી જોગવાઈઓને પડકારતી રીટ પિટિશનો સ્વીકારે છે અને તેમને ચુકાદા આપે છે. તે કંપનીને લગતા તેમજ લગ્ન, છૂટાછેડા અને ભરણ પોષણને લગતા મુકદ્દમા સાંભળીને ચુકાદા આપે છે. તમામ દીવાની અને ફોજદારી કેસોમાં નીચલી અદાલતોએ આવેલા ચુકાદાઓ સામેની રીટ અરજીઓ સાંભળે છે અને તેમના ચુકાદા આપે છે. અદાલતી તિરસ્કારને લગતા જમીન મહેસૂલ અને તેની ઉઘરાણીને લગતા જમીન સંપાદન અને તેના વળતર સંબંધી દાવાઓના મુકદ્દમા ચલાવે છે અને તેને ચુકાદા આપે છે. રાજ્યના નાગરિકોના મૂળભૂત હકોનું તે રક્ષણ કરે છે. નેક્સ્ટ જોશું એના પછી બીજું છે કે અપીલ એટલે કે વિવાદી અધિકાર ક્ષેત્ર. તો આ અધિકાર હેઠળ વડી અદાલત તેના તાબાની અદાલતો કે ટ્રિબ્યુનલોના ચુકાદા વિરુદ્ધની અપીલો સાંભળે છે. જિલ્લાની ફોજદારી અદાલત એટલે કે સેશન કોર્ટના ન્યાયાધીશો આરોપીને તેના ગુના માટે 4 વર્ષ કરતા વધારે વર્ષની સજા કરી હોય એવા ચુકાદા વિરુદ્ધ પક્ષકાર વડી અદાલતમાં અપીલ કરી શકે છે. ફોજદારી અદાલત એટલે કે સેશન કોર્ટ કોઈ આરોપીને તેની નીચેની ફોજદારી અદાલતના ચુકાદા વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવી હોય તેવા કેસમાં વડી અદાલતમાં ફરિયાદ કરી શકાય છે. ટ્રિબ્યુનલોના ચુકાદાથી નારાજ થયેલ પક્ષકારો વડી અદાલતમાં અપીલ કરીને ન્યાય મેળવી શકે છે. પોતાના તાબા હેઠળની કોઈ અદાલતમાં નિકાલ થયા વિના પડી રહેલા કેસમાં બંધારણના અર્થઘટન સંબંધી પ્રશ્ન રહેલો છે એમ વડી અદાલતને જણાય ત્યારે તે એ કેસને પોતાની અદાલતમાં તબદીલ એટલે કે ટ્રાન્સફર કરીને તેનો નિકાલ કરી શકે છે, બરાબર. અને છેલ્લું છે કે વહીવટ અધિકાર ક્ષેત્ર. તો એમાં શું આવશે તો કે આ અધિકાર હેઠળ વડી અદાલત રાજ્યની બધી અદાલતો અને ન્યાય પંચો એટલે કે ટ્રિબ્યુનલો પર દેખરેખ રાખે છે તેમજ તેની કામગીરીનું નિરીક્ષણ કરે છે. જરૂર જણાય તો વડી અદાલત તાબાની અદાલતો પાસેથી કેસ પેપર્સ કે પત્રકો મંગાવી કેસ ચલાવી શકે છે. તે તેના તાબા હેઠળની અદાલતોના વ્યવહાર અને કામગીરીનું નિયમન કરવા નિયમો બનાવીને તેમને મોકલે છે. તાબાની અદાલતોએ તેમના હિસાબો અને નોંધો કેવી રીતે રાખવા તેનું તે માર્ગદર્શન આપે છે. તે બંધારણને અધીન અને સુસંગત રહીને વિવિધ પ્રકારની ફીના ધોરણો અને કોષ્ટકો નક્કી કરે છે. તે રાજ્યપાલને કાનૂની બાબતોમાં પણ સલાહ આપી શકે છે. ચાલો નેક્સ્ટ ચોથો પ્રશ્ન જોશું વિદ્યાર્થી મિત્રો કે સર્વોચ્ચ અદાલતની અપીલ ક્ષેત્રાધિકાર એટલે કે વિવાદ ક્ષેત્રાધિકાર હેઠળની સત્તાઓ વર્ણવવાની છે, બરાબર. તો સર્વોચ્ચ અદાલતની અપીલ ક્ષેત્રાધિકારને 3 પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે. એમાં પહેલું છે બંધારણના અર્થઘટન અંગેની અપીલ, બીજું છે દીવાની દાવા વિષયક અપીલ અને ત્રીજું છે ફોજદારી દાવા વિષયક અપીલ. તો બંધારણના અર્થઘટન અંગેની અપીલમાં તમે જોઈ શકો છો નીચેના બધા મુદ્દાઓ આવશે, બરાબર. એમાં શું છે તો કે રાજ્યની વડી અદાલતે પોતાના ચુકાદામાં એવું પ્રમાણ આપેલું હોય કે આ કેસમાં બંધારણની કલમના અર્થઘટનનો મહત્વનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે અને તેમાં ખોટી રીતે ચુકાદો અપાયેલો છે ત્યારે વડી અદાલતે ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. કોઈ વખત વડી અદાલત એવું પ્રમાણપત્ર ન આપે પરંતુ સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે ઉપરોક્ત બાબત બંધારણીય પ્રશ્ન સંકળાયેલો છે તો તે વડી અદાલતના ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવાની ખાસ પરવાનગી આપી શકે છે. અલબત્ત અપીલમાં નવું કારણ ઉમેરી શકાતું નથી. જે વ્યક્તિ વડી અદાલતની કાર્યવાહીમાં પક્ષકાર હોય તે જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. આ તો આપણે પહેલો. હવે બીજું જોશું દીવાની દાવા વિષયક અપીલ, બરાબર. દાવા વિષયક અપીલ તો એની અંદર છે કે વડી અદાલતે એવું પ્રમાણપત્ર આપ્યું હોય કે આ દાવામાં કાયદાના અર્થઘટનનો મહત્વનો પ્રશ્ન સંકળાયેલો છે તેથી તેનો નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે છે તે જરૂરી છે. આ સંજોગોમાં વડી અદાલતે આપેલા ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે. વડી અદાલતના 1 લાખથી વધુ રકમના દીવાની દાવાના ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે. ફોજદારી દાવા વિષયક અપીલમાં શું હશે તો કે ફોજદારી દાવાના ચુકાદામાં રાજ્યની વડી અદાલતે
આરોપીને ફાંસીની સજા ફરમાવી હોય અને અપીલ કે પુનર્વિચાર માટે પ્રમાણપત્ર આપ્યું હોય તો એ ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે. કોઈ પણ રાજ્યની વડી અદાલતમાં ચાલતા મુકદ્દમાને સર્વોચ્ચ અદાલત પોતાની અદાલતમાં તબદીલ કરી શકતી હોય છે. ચાલો હવે આપણે 11મા પ્રકરણનો છે એ છેલ્લો પ્રશ્ન જોશું, એટલે કે 5મો ટૂંકનો લખો ન્યાયતંત્રની સ્વતંત્રતા. તો એની અંદર છે કે દેશના કારોબારી તંત્રની લાગવગ, શરમ, લાલચ કે દબાણમાં આવ્યા વિના ન્યાયાધીશો નિષ્પક્ષ, તટસ્થ, પ્રામાણિકપણે અને નિર્ભય રીતે ન્યાય આપી શકે તો પોતાની ફરજો બજાવી શકે તેમજ લોકોને સાચો, પારદર્શી અને ઝડપી ન્યાય આપી શકે તે માટે ન્યાયતંત્રને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. ભારતના બંધારણમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે. અલબત્ત કારોબારી તંત્ર દ્વારા નિયત કરવામાં આવેલ લાયકાતના ધોરણોને આધારે તેમજ સુસ્થાપિત વિધિ મુજબ બંધારણીય જોગવાઈઓને આધીન રહીને ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવે છે, પરંતુ કારોબારી તંત્ર તેમને હોદ્દા પરથી દૂર કરી શકતું નથી. ન્યાયાધીશો 65 વર્ષની ઉંમર સુધી પોતાના હોદ્દા પર રહી શકે છે. તેમના પગાર ભથ્થા, નોકરીની શરતો, બઢતી, બદલી, નિવૃત્તિના લાભો, પેન્શન ફંડ વગેરે બાબતોમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. ન્યાયાધીશોની ફરજ દરમિયાન તેમના વર્તન અંગે સંઘની સંસદમાં કે રાજ્યની વિધાનસભામાં ચર્ચા કે ટીકાત્મક સમીક્ષા થઈ શકતી નથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 11 નું સંપૂર્ણ સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. અને જો તમે અમારી WhatsApp ચેનલની અંદર જોડાવા માંગતા હો તો આ નંબર ઉપર હાઈ નો મેસેજ કરી તમારું ધોરણ લખી દેશો, જેથી કરીને અમે તમને ધોરણ 9 ના ગ્રુપની અંદર એડ કરી દેશું. અને તમને વિડીયો હેલ્પફુલ થતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો હજી સુધી તમે અમારું YouTube ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.